હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ચેનલ. હું અસ્મિતા પટેલ સ્વાગત કરું છું તમારું અસ્વીસ કિચનમાં. તો આજે આપણે બનાવીશું સરસ મજાનું ખાટું મીઠું અને તીખું એવું ચટપટું કાચી કેરીનું શાક. તો ફ્રેન્ડ્સ, ઉનાળો શરૂ થઈ ગયો છે અને ઉનાળામાં શાકભાજી પણ બહુ ઓછા મળે છે. ત્યારે કંઈક આવું જ તીખું ચટપટું ખાવાનું મન થાય ત્યારે આવી રીતે કેરીનું શાક બનાવીને આપણે ખાઈ શકીએ છીએ. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો એને માટે મેં એક નંગ કેરી લીધી છે, જેનું વજન લગભગ 300થી 400 ગ્રામ જેટલું હશે. તો મેં અહીંયા તોતાપુરી કેરી લીધી છે, જે બહુ ખાટી આવતી નથી, થોડી ઓછી ખાટી હોય છે. તો મેં અહીંયા આ કેરી લીધી છે. જો તમે દેશી લેતા હોય તો એ વાંધો નહીં, કેસરની પણ લઈ શકો છો. બજારમાં જે અવેલેબલ હોય એ લઈ શકો છો. તો આપણે કેરીને આ રીતે એની છાલ નીકાળી દઈશું. તો આ રીતે આપણે એની છાલ નીકાળી અને એને ટુકડા કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, એના બહુ ઝીણા ટુકડા નથી કરવા, થોડા મીડિયમ સાઇઝના કરીશું, કારણ કે ઓગળી જશે પાછા. એટલે આપણે એને મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું. તો આ રીતે આપણે એને ચીરી કરી અને એના નાના પીસ કરી દઈશું, સમારી દઈએ. તો આ રીતે આપણે નાના નાના ટુકડા કરી દઈશું. જો ફ્રેન્ડ્સ, મેં અહીંયા કેરીના ટુકડા કરી લીધા છે. હવે આપણે એનો વઘાર કરી દઈએ. અહીંયા મેં પેન લઈ લીધું છે અને એની અંદર 1.5 થી 2 ચમચી જેટલું તેલ લીધું છે મેં. હવે આપણે એની અંદર વઘાર માટે જીરું નાખી દઈએ. જીરું નાખ્યા પછી જીરું તતરે એટલે આપણે 1/2 ટીસ્પૂન જેટલું હિંગ નાખી દઈશું. હવે આપણે એની અંદર 1/2 ચમચી જેટલી હળદર નાખી દઈએ. ફ્રેન્ડ્સ, વઘારમાં હળદર નાખવાથી શાકનો કલર ખૂબ જ સરસ આવે છે, તેથી મેં આજે વઘારમાં હળદર નાખી દીધી છે. હવે આપણે જે કેરીના ટુકડા કર્યા હતા એ નાખી દઈએ અને એને બધું મિક્સ કરી દઈએ, હલાવી દઈએ. ફ્રેન્ડ્સ, આ કેરી ખૂબ જ ઝડપથી ચડી જાય છે, એટલે એને બહુ પકાવવાની જરૂરત નથી, નહીં તો એ એકદમ ઓગળી જશે. તો આ રીતે આપણે થોડું તેલમાં એને સાતળી દઈએ, થોડું હલાવતા જઈને. તો જો ફ્રેન્ડ, સરસ એવી કેરીનો કલર પણ આવ્યો છે. હવે આપણે એની અંદર ટેસ્ટ મુજબ મીઠું નાખી દઈએ અને બધું મિક્સ કરી દઈશું. આ રીતે હલાવીને મિક્સ કરી દઈએ. તો જો ફ્રેન્ડ્સ, કેવો સરસ કેરીનો કલર આવ્યો છે. હવે આપણે એને 2 મિનિટ માટે ઢાંકીને ચડવા દઈશું. તો હવે આપણે દેખી લઈએ, હલાવીને એકવાર આપણે એને ઉપર નીચે હલાવી દઈશું અને દેખી લઈશું કેરી સરસ ચડી ગઈ કે નહીં. આ રીતે દાબીને. તો જુઓ ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ આપણી કેરી ચડી ગઈ છે. તો હવે આપણે એની અંદર મસાલા કરી દઈશું. તો હવે આપણે એની અંદર 1/2 ચમચી જેટલું લાલ મરચું લઈશું, થોડું ધાણા જીરું પાવડર લઈશું 1/2 ચમચી જેટલું, અને બધું હલાવીને મિક્સ કરી દઈએ. ફ્રેન્ડ્સ, મેં અહીંયા લાલ મરચું ઓછું લીધું છે, કારણ કે પાછળથી હું હજી અથાણાનો મસાલો પણ નાખીશ. અને મીઠું પણ ઓછું લીધું છે, કારણ કે અથાણાના મસાલામાં થોડો મીઠું આવશે. જો ફ્રેન્ડ, સરસ બધો મસાલા પણ અંદર મિક્સ થઈ ગયા છે. જો ફ્રેન્ડ, મેં એને 5 મિનિટ ઢાંકીને ચડવા દીધું હતું અને બધા જ મસાલા કેરીમાં સરસ ભળી ગયા છે. હવે આપણે એની અંદર 1 વાટકી જેટલો ગોળ લઈ લઈશું. જો તમે ખાંડ લેતા હોય તો ખાંડ પણ લઈ શકો છો. મેં અહીંયા ગોળ લીધો છે અને બધું મિક્સ કરી દઈએ. ગોળ ઓગળે ત્યાં સુધી આપણે એને હલાવીશું. એનો પાયો નથી કરવાનો, નહીં તો કડક થઈ જશે આપણું શાક. એટલે આપણે એને ગોળ ઓગળે ત્યાં સુધી આપણે એને હલાવી લઈશું. અને ગોળ ઓગળશે એટલે એનો રસો સરસ જાડો થશે. હવે આપણે એની અંદર 1 નાની ચમચી જેટલો અથાણાનો મસાલો લીધો છે મેં, અને એ પણ આપણે મિક્સ કરી દઈએ, જેથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. અને જો ફ્રેન્ડ્સ, કેવો સરસ ગોળ ઓગળી ગયો છે, તો એનો રસો સરસ થઈ ગયો છે. બસ આપણે હલાવીને જુઓ, કેવું સરસ દેખાય છે આપણું શાક. દેખીને જ ખાવાનું મન થાય છે. તો જુઓ, આપણી કેરી પણ અંદર સરસ ઓગળી ગઈ છે, ગોળ પણ સરસ મિક્સ થઈ ગયો છે અને ઓગળી ગયો છે. તો આ સ્ટેજ પર આપણે ગેસ બંધ કરી દઈશું. હવે
અને આપણું શાક રેડી થઈ ગયું છે. હવે આપણે એને બાઉલમાં નીકાળી દઈએ. જો ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ આપણું ટેસ્ટી, તીખું, ચટપટું, મીઠું એવું શાક કેરીનું તૈયાર થઈ ગયું છે. એને આપણે પરોઠા સાથે, થેપલા સાથે ખાઈ શકીએ છીએ. અને ફ્રેન્ડ્સ, આ શાક તમે 1 અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો, તમે ખાઈ શકો છો. અને જો ફ્રેન્ડ્સ, કેવું સરસ આપણું શાક તૈયાર થઈ ગયું છે. તો આ જ રીતે નવી નવી રેસીપી દેખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો, જેથી મારી દરેક નવી રેસીપીની નોટિફિકેશન તમને મળી રહેશે. તો ફ્રેન્ડ્સ, મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.